હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપત ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ડીવાયએસઓનું રિવાઇઝડ પ્રોવિઝનલ રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે. બરાબર છે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓનું નામ છે મેઇન રિટન એક્ઝામ માટે એમને કોંગ્રેચ્યુલેશન, અને જે વિદ્યાર્થીઓના નામ નથી એમને મૂંઝાવાની જરૂર નથી, કેમ કે હજી બહુ બધી પરીક્ષા આવવાની છે. બરાબર છે. મેઇન રિટન એક્ઝામ છે. જાહેરાત ક્રમાંક આપણે જોઈએ તો 42, 2023 અને 24. બરાબર છે. જોઈએ આગળ. ટોટલ 5186 વિદ્યાર્થીઓ છે એ ક્વોલિફાય થયા છે મેઇન્સ રિટર્ન્સ એક્ઝામ માટે. પ્રિલિમિનરી એક્ઝામ એમણે 5 કરી છે. બરાબર છે. 15/10/2023ના રોજની જાહેરાત ક્રમાંક હતો 42/2023 ડેપ્યુટી સેક્શન ઓફિસર. બરાબર છે. એટલે કે ડીવાયએસઓ ક્લાસ 3. બરાબર છે. એમના ડિટેલેડ માર્ક છે એ જોવા હોય તમારે, હવે એ પણ તમને જોવા મળશે 11/7/2024ના 16 કલાક સુધી. હવે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટક્યું એ આપણે જોઈએ. જનરલ મેલ છે તે 106.98, પછી જનરલ ફિમેલ છે તે 98.98, ઈડબ્લ્યુએસ મેલ છે તે 106.3, ઈડબ્લ્યુએસ ફિમેલ છે 98.98. મોસ્ટ ઓફલી ફિમેલ છે એ એસટી કેટેગરીને બાદ કરતાં 98.98 સેમ છે ઓલ કેટેગરી. એસીબીસી મેલ છે 104.56. મેલના બધા મેરિટ છે એમાં સુધારો આવ્યો છે. બરાબર છે. એક ખાલી જનરલ મેલ અને ઈડબ્લ્યુએસ મેલનું સેમ છે. ત્યારબાદ એસીબીસી ફિમેલનું 98.98, બધા ફિમેલનું ઓલ કેટેગરી એસટીને બાદ કરતાં 98.98. એસસી મેલ 106.24, એસસી ફિમેલ 98.98, એસટી મેલ 104.45 ને એસટી ફિમેલ 93.40. સૌથી ઓછું એસટી મેલ ફિમેલનું છે. બરાબર છે. ને સૌથી નીચામાં નીચું છે તે એસટી ફિમેલનું છે 93.40. બરાબર. ત્યારબાદ એસટી મેલનું છે. તો આ હતું જનરલ મેલ, જનરલ ફિમેલ, ઈડબ્લ્યુએસ મેલ, ઈડબ્લ્યુએસ ફિમેલ, એસીબીસી મેલ, એસીબીસી ફિમેલ, એસસી મેલ અને એસસી ફિમેલ, અને એસટી મેલ અને એસટી ફિમેલનું કેટેગરી વાઇઝ કટ ઓફ લિસ્ટ, કટ ઓફ માર્ક, સોરી, બરાબર, લિસ્ટ નહીં. બરાબર છે. હવે તમારે જોવો હોય આ બધી સૂચના છે નોટ એ વાંચી લેજો, અને પીડીએફ આપણે ઓલરેડી આપણા ગ્રુપમાં મૂકવાના છીએ. બરાબર. શેર કરી દેશો આ લેક્ચર જોઈ લો એટલે. બરાબર છે. રોલ નંબર ઓફ કેન્ડિડેટ્સ પ્રોવિઝનલ ક્વોલિફાય ઓફ અપેરિંગ ઇન ધ મેઇન રિટન એક્ઝામિનેશન આર અંડર. બરાબર છે. આ રોલ નંબર છે બધાના. આમાં તમારો રોલ નંબર હોય તો તમે પાસ થયા છો ડીવાયએસઓની મેઇન રિટર્ન્સ એક્ઝામ માટે. હવે તમારે કેટલા માર્ક થાય છે એ તમારે જોવો હોય તો એકદમ લાસ્ટમાં તમે એન્ડમાં જશો, આ જોશો તો અહીંયા તમને ટોટલ કેન્ડિડેટ્સ આપ્યા છે 5186. બરાબર છે. આ એક નોટ ખાસ વાંચી લેજો તમે. ઓલ કેન્ડિડેટ કેન વ્યૂ ધેર ઓપ્ટેન માર્ક 11/7/2024ના 16 કલાક સુધી onward by using the credential one web link display on commissions વેબસાઇટ. આ જે વેબસાઇટ પર છે ત્યાં તમારા માર્ક છે તમે 11/7/2024ના 16 કલાક સુધી તમે જોઈ શકશો. બરાબર છે. ડીવાયએસઓમાં પ્રિલિમ્સમાં તમારે કેટલા માર્ક છે. બરાબર છે. હવે કેટલા માર્ક થાય છે જેમણે જોઈ લીધા છે કટ ઓફ, એ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર છે. મેઇન્સ રિટર્નની પણ તૈયારી તમારે આગળ ચાલુ કરી દેવાની છે મિત્રો. ઓકે. તો આખું લિસ્ટ છે જે પ્રોવિઝનલ રિઝલ્ટ છે રિવાઇઝ. બરાબર છે. તો જે સુધારા વધારા હતા એ આ પ્રમાણે હતા. બરાબર છે. કેટેગરી વાઇઝ કટ ઓફમાં. ઓકે, ડન છે. તો મેઇન રિટર્ન એક્ઝામની તૈયારી ચાલુ કરી દેજો. બરાબર છે. જેનું રિટર્ન સરસ મજાનું છે એમને કોઈ પણ પરીક્ષામાં કોઈ પણ જાતનો વાંધો નહીં આવે. બરાબર છે. હવે આના પર તમારે ફોકસ કરવાનું રહેશે. બરાબર છે. સ્પર્ધામાં હવે કેટલા સ્ટુડન્ટ રહેશે તમારી સાથે?
5186 છે એ સ્ટુડન્ટ તમારી સાથે સ્પર્ધામાં હશે. જો તમે આપણી ગમત સાથે જ્ઞાન ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. ત્યાં ઘણી બધી ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ છે, એનો પણ તમે લાભ લઈ શકો છો. બરાબર છે. મુખ્ય સેવિકા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI અને હું પણ બનીશ કોર્ટ કર્મચારીમાં હાઈકોર્ટ પટ્ટાવાળા અને બેલીફની ફ્રી લેક્ચર સિરીઝ ચાલુ છે. એ લિસ્ટમાં તમને ઘણા બધા લેક્ચર લીધેલા છે, એ પણ તમને જોવા મળશે. એનો પણ લાભ તમે ફ્રીમાં લઈ શકો છો. બરાબર છે. જેમને પણ એક્ઝામ મેઇન્સ માટે ક્વોલિફાય થયા છે મને મેસેજ કરજો, એમને કોંગ્રેચ્યુલેશન. અને જેટલા પણ વિદ્યાર્થીઓને ક્વોલિફાય નથી થઈ એમને કંઈ મૂંઝાવાની જરૂર નથી. હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. બરાબર છે. એની તૈયારી હમણાં ચાલુ કરી દેવાની રહેશે. બરાબર છે. તો આ હતું આપણું કટ ઓફ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ. બરાબર છે. એમાં મેં તમને કીધું એમ ફિમેલનું સેમ જ છે, ખાલી ST કેટેગરીને બાદ કરતાં. બરાબર. બાકી મેલ, જનરલ મેલ ને EWS બેનું જ સેમ, સોરી એ બધાનું અલગ અલગ જ છે, મારી ભૂલ છે, સોરી બધાનું અલગ અલગ છે. જનરલ મેલ ને EWS મેલ 106.98, 106.3, ટૂંકમાં 106 અપ જેને પણ થતા હશે એ બધાનો વારો આવી ગયો છે આમાં તમામમાં. બરાબર છે. ખાલી એક ફિમેલનું છે એ સેમ છે ST ને બાદ કરતાં, બાકી ઓલ કેટેગરીનું મેલનું છે એ અલગ અલગ કટ ઓફ છે. બરાબર છે. તો આ હતી DYSO એટલે કે નાયબ મામલતદાર GPSC દ્વારા લેવાયેલી ક્લાસ 3નું કટ ઓફનું રિવાઇઝ પ્રોવિઝનલ રિઝલ્ટ. બરાબર છે. આની લિંક છે તે આપણા ગ્રુપમાં મેં ઓલરેડી શેર કરી દઈશ અને PDF પણ મોકલી દઈશ, તો એ પણ તમે ખાસ જોઈ લેજો. બરાબર છે. આ જોઈ લેજો ખાસ, આ નોટ ફાઇનલ આન્સર કી રિવાઇઝ ક્વેશ્ચન છે, આન્સર છે બધા. બરાબર મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, આભાર.